હેલો મિત્રો, જય માતાજી। આપણા એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ, સિરાઈ લીધું છે, કારખાને જવાનું છે। અમારે જો ઈતિકાબેન ને બે બેનું પૂછ્યું છે જે આપણે કારખાને થાઈશું એ વ્લોગમાં લઈશું। કારખાને જવાનું ટાણું થઈ ગયું છે એટલે આપણે ટાણે કારખાને જવા દેવી। બપોરે આવીને વ્લોગમાં લઈશું પાછા કારખાને ગયા છીએ। ઈતિકાબેન શું કરો છો? રમ્યા છો? તારા યાર રમવાનું આમ તો વાત છે, આમ કેટલો ગારો કર્યો ઈતિકાબેને। મજા આવે નાય નાખીને જો ઈતિકાબેને સોટે લઈ નાખી છે। ઈતિકાબેન શું કરતી તું કામ? હારા ધોજી હાથ હો। હા બસ ના ધોઈ નાખ બાથરૂમમાં। ધોઈ નાખ્યા હે? હાલે સટાકા પટાકા એને હે એમાં સટાકા પટાકા ની ઊંધી આપણે ખાવા બપોરે શાક ખાવાનું હોય ને શાક રોટલા રે। આ બસ બહાર રહી જાઓ, ખબડાવતી નહીં, દીદી જાગી જાહે। ના ના તું ખબડાવતી નહીં તો તુર્વિકાબેન થશે એટલે આપણે બહુ ખબડાવી નહીં, તરત જાગી જાય કાંઈ થી ડીશ લેવા જશ લેતા હોય ડીશ। અને તાર મમ્મી શું કરે છે? જો લોટ બાંધવાનું કામ ચાલુ છે ને શાક બનાવી નાખ્યું છે વટાણાનું। વટાણામાં લોટ બાંધવાનું ચાલુ છે। એ શું છે તીકા બિસ્કિટ લઈ લાલ બાર। તુર્વિકાબેન ઉતા ન હોય એટલે લોટ રોટલી કરવાની બાકી રહી ગઈ હોય, શાક તો બનાવી નાખ્યું હોય રમતી હોય ત્યારે। તોડી દઉં અમારી ટીકાબેન ખાવા મળ્યા હે ભાગ સટાકા પટાકા ખાવા આલો બધાય। અહીં ટીકા હવે ના બિસ્કુટ મૂકવાના। ટીકાબેન ને સટાકા પટાકા બહુ ભાવે કાંઈ ટીકાબેન બિસ્કુટે ભાવે જ છે। બે દિવસથી તને કે બિસ્કુટ જ ખાય છે કાં એ કાં કરી દીધું એને શું કરવું હોય કાંઈ તીકા મળો ખાવા તે હાલો ખાઈ લો હાલો। પછી આપણે હમણાં રોટલી થઈ જાય ને એટલે બપોરા કરવા બે જવી હો। હા સટાકા પટાકા ખાઈ લો પહેલાં। ટીકાબેન બપોરા કરવા બેસી ગયા છે, આપણે બેસી ગયા છીએ। અને શેનું શાક છે ટીકાબેન? વટાણાનું શાક છે। અને આમાં શું છે ટીકા? દહીં દહીં છે, જો ભૂંગળા છે, સલાડ બનાવ્યું છે, કોબીનું ડુંગળીનું રોટલી દહીં છે કાંઈ તીકા હાલો બધા। હા હા બપોરો કરવા હાલો આપણે મળવી ખાવા આવે ખાવા મળવા હાલો। ક્યાં અહીંથી કાંઈ દઈ દેશ? હવે આપણે કારખાને જવાનું છે, ખોલો ખોલવાનું હોય। બાય હા જઈશ ખોલો ખોલ્યું હું જઈશ ને તું ક્યારે? હા તો હું જાય છે ફોન નો જઈતી હું આવો હું જાય છે। હા વો વો કરેશ તો ખરી। હા નથી જવું આવ કારખાને નથી જવું તું જા ને તું જા હું જાઉં હો। હા દેવી બાય બાય। આપણે કારખાને જ કરીએ વ્યાયા છીએ। ઈતિકાબેન જો અમે વાળાને કર્યા ગઈ હતી પછી આવી છે કાંઈ ટીકા ભાગ ઘણો પીડ્યો હોય બટા। મને 2-3 દિવસ કેટલો ભાગ પીડ્યો છે, લેવો જ નથી પડતો લેવો પડે। હા તો ચોખા વગાડ્યા છે ખાધા તે તાર મમ્મી એમ કે ચોખા વગાડ્યા છે। એમાં જો કેવા વગાડ્યા એટલે અચ્છા લો
દાણા નાખીને વટાણા તાર ખાવાય ધુરવિકા આમું તો જો એ ધુરવિકા બેન જો મજા આવી ગયા હે આ બાજુ છે હું ધુરવિકા બોલો બોલો હા સડે હશે તું તારે હાટું એક હાટું જાણી દઈશ અમારે હાટું લેતી આવી લઈ તને પેલા ઠાટ દઉં હે બધા એમાં ખાઈશું હા તો એમાં ખાઈશું ટીકાની બેન પણ એવી છે સામે વાળી કાંઈ ટીકા તે હાથ કર્યો હતો ને ચોખા ખાવા દીધા નહીં તે એને દીધા ચોખા હા દીધા જોઈએ જો અમારી ટીકાબેનની બે દડે રમે છે સામે વાળી કીસું છે ને ટીકા બે કાંઈ ટીકા દડો તારો લઈ જાય ટીકા હા બસ રમો દડે બે ઓ તને દેજો ઈયન દઈ દે ઓલો દઈ દે એક દે ઈયન ભાઈ ઈ દઈ દે ને તારા હાથ માર્યો ઈ હેઠો પીડ્યો એ દઈ દે તો એક દે એક એને દેવાનો હોય રમો બે હોત પણ એક દે એને પછી હમણે મૂક દે એક દડો દે રમવા એક તો દે નથી દેતી ને ટીકા નથી દેતી દહે હમણાં દહે ઈ નહીં દડો દેવાય એને ઈ નાની છે એને ન આવડે એમ ઘા કરતા દડો દે આ બસ કા કરશે આવા દે કીશું આવા દે એટલે હેઠો હોય ગયો ટીકા લીધી જાતી હેઠો હોય ગયો નો બગડે ગારાળો ઈ જોઈ નહીં છો દઈ દેતો એવું ટાટો થઈ ગયો આવા દો કા કરો ઈ કા બાજુ ચડે શું ટીકા વગાડતી નહીં હો કરી દીધો તો નથી આવડતું તું જ લેવા જા કા ના કોણ લેવા જાય ક્યાં નહીં લીધો તો આવા દે કીશું કા કઈ લે ઈ ગારા વાળો ન કહેવાય ધૂળ વાળો કહેવાય હાલે એટલો ઈ ખરી જાય તો તું ગાય ધૂળ વાળો જ થાય ધોઈ નાખ એટલે હે શું કરે જો પાછો જો બસ લ્યો દઈ દેવ કિશુન દઈ દીધા ટાઢોતી હોય તે ધોવાય જ નહીં તો હવે ન થતી હો દઈએ જા બે રમજો હો વગાડતી નહીં એનો આવા દે કીશું આ બાજુ એથી કા હેઠ આવ્યો જાહે ને રમો બે
ઘરમાં નાખી દીધો, ઘરમાં નાખી દીધો કેશું? લે આવા દઈ હતી કાલ ના આવ્યો. હવે કિશન દેવાનો, હવે એક વયનો વારો લેન દે એક વખત. હવે એક વખત કિસવા દે, ઘરમાં વહી ગયો. બસ હવે ઈતિકાનું હાલે, ઈતિકા તાર વારો હાલે હાલે. આ તું લે હાલે બેઠ હાલ હું આવવા દઉં. ગલો આવા છે હાલે હાલે આવવા દો પાછો. એનું આવડે આવવા દો, આવવા દે. એ લે ના હું લેતો રે, હું ના લેતો હેઠો વહી ગયો. લેતી આવી કા હે લાય હું લૂસ નાખું. ધોવા નથી હે, ધોવા ન હોય. ટાઈટ આવે છે હે, કટાઈ નહીં જવા દે. બસ લો દઈ દો બસ. ક્યાં જા સીતિકા હે? લૂસવા જાસ? ના લૂસવાનું હોય. હવે દે, હવે દે. ये जो હું લેતો હું નહીં નહીં એ ગારાળો હાલે જો ખાઈ જાય થોડી. નથી ગારા વાળો ભાઈ. ઓ તારો જો જો હેઠો એમ નો ઘા કરાય સીધો રે. હું લેતો હું લેતા આવો. શું હતું એવું થયું? ઠીક ભૈયા બોલો દઉં દે કીશું ભલે રહીને ઊભી ઊભી રહેવા દે. હા બધું આ બાજુ બસ હળદ દે કે કરીએ ખા આવે દે ઈ લે ગયો હેઠો ગયો લઈને વ્યા વાલો. જો અમારી દીકરા વાળું કરવા બેસી જશે. એટલી વીક નાખી જોઈ ગયા અટાણી એમને વીક નાખી ન રેવા દે ઘડી કઈ તે. ચોખા વઘારેલા ખાય છે ને દૂધ છે કાંઈ તીકા. આપણે શાક રોટલી જ છે. દીકાબેનને ચોખા વઘારી દીધા છે. એ રોટલી જ છે. એ ઘી વાળી કરી છે એટલે એવી છે. જો આપણે વાળું પાણી કરી લીધા છે અને આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. વ્લોગ મનમાં હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.